આ વર્ષ આપણું ધોરણ 3 હોય, 4 હોય કે 5મું હોય, આ વર્ષ આપણું પૂરું થઈ ગયું. તો આપણા જે પુસ્તકો છે, બરાબર ને, સરકારશ્રીએ આપણને જે પુસ્તકો આપેલા ને એ આપણને કઈ કામના ખરા? નથી કામના, બરાબર ને. તો એ કોના માટે કામ લાગશે? આગલા ધોરણ માટે. દાખલા તરીકે ત્રીજાના પુસ્તક છે બીજા વાળાને કામ લાગશે, ચોથાના પુસ્તક છે ત્રીજા વાળાને કામ લાગશે, પાંચમાના પુસ્તક છે ચોથા વાળાને કામ લાગશે. જે ક્રમિક રીતે વર્ગ બઢતી થવાની ને એના માટે એ પુસ્તક તમને વેકેશનમાં વાંચવા માટે કામ લાગશે. અત્યારે આપણા જે આ વર્ષના 2024 એપ્રિલની પરીક્ષાના આધારે જે તમે વર્ષ પૂર્ણ કરશો તો એ જે આપણા જે પુસ્તકો છે, પાઠ્ય પુસ્તકો, ઘણા જણાએ ખૂબ સરસ કાળજી કરી છે અને નંબર અપાય, બરાબર ને. પોતાની મિલકત તરીકે આને સાચવી છે, બરાબર ને. ઘણાએ એના ચિત્ર ઉડાડી દીધા છે, બરાબર. પણ તમને અંદરનું જ્ઞાન સરખું મળવાનું છે. આ તમારો સદગુણ થયો. ચોપડીઓને સાચવવી એ શું છે? સદગુણ. આ વેકેશનમાં તમને ટૂંક સમયમાં હવે પરિણામ જાહેર થશે, પણ તમારો વર્ગ અત્યારે ખાલી ન ગણાય, તમે બીજે રમતા ના ફરો એટલા માટે તમને અત્યારે અહીંથી પુસ્તકોનો સેટ એટલે કે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, હિન્દી અને સ્વધ્યન પોથી જે વિષયનો જેટલો એક સામગ્રી મળે એને વાંચજો, બરાબર. રજાના દિવસમાં અત્યારે આ હીટ વેવનો સમય ચાલવાનો, 2 દિવસ પછી ખૂબ ગરમી પડવાની છે એટલે ઘણા લોકો અહીંયા નિશાળમાં બી આવતા છે ને, તો અત્યારે બપોરે 11 વાગ્યા પછી અહીંથી વિદ્યાલય છૂટે ને પછી ઘરમાં જ બેસી રહેવાનું. ઘરે વાંચો. ઘરે શું વાંચો? ચોપડીઓ વાંચો, ચિત્ર જોવો, બરાબર. એની અંદરથી તમને કંઈક નવું જાણવા મળશે. તમે આ ચોપડીમાંથી એકબીજાને પ્રશ્નોત્તરી કરી શકો છો, તમે પોતે સમજી શકો છો. તમારા મમ્મી પપ્પાને ચિત્ર બતાવાય કે મારો 5મો પાઠ આવો છે, મારો 3જો પાઠ આવો છે, બરાબર ને. બતાવી શકાય કે. અને તમે પોતે અભ્યાસમાં આગળ આવો, બરાબર. જેથી કરીને તમે આ વર્ષે 4થા ધોરણમાં આવવાના એ લોકોને અભ્યાસ આકરો નહીં લાગે, કડક નહીં લાગે, બરાબર. નહીં તો ડાયરેક્ટ તમે જૂન મહિનામાં આવશો ત્યારે તમને ચોપડી હાથમાં પકડાવે એટલે તમે શું કરશો? બધું જોવામાં આવે. ત્યારે આ તો તમારી અનુભવની ચોપડી. બીજું, તમને વેકેશન પૂર્ણ થયા પછી આ ચોપડીઓ જમા કરી લેવામાં આવશે અને બિલકુલ નવી નક્કોર ચોપડીઓ આપણા ઓફિસ રૂમમાં આવી ગઈ છે, જોઈ. એ ચોપડીઓ તમને આપવામાં આવશે. સિવાય કે જે આ સ્કૂલમાંથી અધવચ્ચેથી ભણતર છોડીને બીજી જગ્યાએ નવી સ્કૂલમાં જવાના તે લોકોને નવા પુસ્તકો મળશે નહીં. આ પુસ્તક તો લઈ જવાની છૂટ છે, પણ વેકેશન પૂર્ણ થાય એટલે જમા કરાવી દેવાનું, બરાબર. તો વેકેશનમાં તમે પ્રવૃત્તિ વગરના ના રહો એટલા માટેની આ તમારી અભ્યાસની પ્રવૃત્તિ છે. કેટલા જણાને આ ગમશે? આ કાર્યમાં કેટલા જણા જોડાશો? બધા જ જોડાશો? સારું લાગશે ને બધાને? હા. આ ચોપડી તમને જૂની ફરી આપવાનો આપણી પ્રાથમિક શાળાનો હેતુ એટલો જ છે કે તમે ઘરે બેસીને વાંચો, લખો, એમાંથી જોઈને ચિત્ર દોરો, બરાબર. આ પુસ્તકને પૂરેપૂરું સમજો. અમે જ્યારે ભૂતકાળમાં ભણ્યા ને ત્યારે અમે આ પ્રવૃત્તિઓ કરી છે. અમને નવા ચોપડા લેવા માટેના પૈસા નહીં હતા તો અમે અડધી કિંમતમાં જૂના પુસ્તકો લેતા અને એને વેકેશનમાં જ વાંચવાના શરૂ કરી દેતા, બરાબર. તમે જોજો અત્યારે શહેરોમાં આ 10મા ધોરણ ને 12મા ધોરણની આ અત્યારથી એ લોકો ભણવાનું ચાલુ છે. 10મામાં આવ્યા ને, 9મું પાસ કરીને 10મામાં આવ્યા ને એ લોકોના વર્ગ ચાલુ. જ્યારે આપણે ત્યાં બધા લોકો અત્યારે લગ્નમાં ફરે, ખેતી કામમાં ફરે, મહેમાન બી ફરો, લગ્નમાં બી જાઓ, પણ તમારું પુસ્તકને તમે સમજો કે જેથી કરીને આવતા વર્ષમાં તમે બધું આગળ ઝડપથી બીજાની હરોળમાં વાંચી શકો, લખી શકો, સમજી શકો, પ્રશ્નોના જવાબ આપી શકો, બરાબર. તો અત્યારે અહીંયાથી આ કયા ધોરણનું બાકી છે ત્યાં એક વિદ્યાર્થી ઊભા થઈ જાય. ચાલો પુસ્તકને જરા પૂઠા ચડાવી લેજો. હા, સરસ. ઓછી પૂરે ને તો બસ આટલા જ છે. બાકી છોકરીઓ બાકી છે.
આપી દીધા છોકરીઓને આવી ગયા ને વાંચજો જુઓ તમે અને કોના ચોપડા આવ્યા આના છે એ બધું આપણે નહીં જોવાનું આપણે આની અંદર શું જ્ઞાન છે તે જોવાનું છે બરાબર સરસ હવે ચોથા વાળા હવે પાંચમામાં આવવાના તે ઊભા થઈ જાવ ચોથા વાળા પાંચમામાં આવવાના Dang, dang, dang. Dang, dang, dang. सुनो घंटी बजी स्कूल की चलो स्कूल तुमको पुकारे पल 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 रोशनी जो मिली स्कूल की जगमगाओगे तुम बन के तारे टन 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 सुनो घंटी बजी स्कूल की चलो स्कूल तुमको पुकारे पल 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 रोशनी जो मिली स्कूल की जगमगाओगे तुम बन के तारे कॉपी और किताबें सारी પણ અંદરનું વાંચવાનું છે બરાબર હા અંદર ચિત્રો છે તમે હવે કયા ધોરણમાં આવવાના ત્રીજામાં આવવાના ને તો અત્યારથી તમે હવે દરરોજ થોડું વાંચો બરાબર ચોમાસું આપણો વરસાદ થશે ને એટલે જૂન મહિનામાં નિશાળ ખુલે ને વેકેશન પછી ત્યારે આ ચોપડી પાછી લાવીને જમા કરી દેવાની અને તમને અહીંથી નવી ચોપડી મળશે બરાબર હા બધા એ રીતે વાપરજો હા જે લોકો ગેરહાજર છે આજે એ લોકોને બી હજુ આપણી ચોપડીઓ અહીં છે આર્તિકાબેનને મળશો એટલે અહીંથી ચોપડીઓ મળી જશે બરાબર હા વેકેશનમાં કાની ઉનાળાની ગરમીમાં કોઈ ડુંગરમાં ખેતરમાં જવાની જરૂર નથી બપોરે સવારમાં ખેતરે ફરી આવજો મમ્મી પપ્પા જોડે પણ બપોરે તમારા ચોપડીઓ વાંચવાની બરાબર વાંચજો મમ્મી પપ્પાને બી એની અંદરના ચિત્ર બતાવજો તમે સમજજો બરાબર સરસ મજાની પ્રવૃત્તિઓ છે એ કરજો હા બધાને મજા આવશે ને